હેલો ફ્રેન્ડ્સ, તોરલ્સ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પાલક પનીરનું શાક। તેના માટે મેં ગ્રેવી લીધી છે। ગ્રેવીની અંદર ટામેટાં, ડુંગળી, લસણ, આદુ, મરચાં અને કાજુ બધું ભેગું કરી અને ક્રશ કરી લીધું છે। પનીરને મેં સેલો ફ્રાય કર્યું છે બટરમાં। પાલકની ભાજીને બોઇલ કરી અને ક્રશ કરી લીધી છે। ટામેટાં, તમાલપત્ર, જીરું, કસૂરી મેથી, ડુંગળી, બટર, મીઠું, ગરમ મસાલો અને આ થોડું પનીર મેં રહેવા દીધું છે ગાર્નિશિંગ માટે। હવે એક પેનની અંદર બટર નાખીશું। હવે એની અંદર ડુંગળી નાખીશું। હવે આ ડુંગળીને આપણે સારી રીતે સાંતળી લઈશું। હવે એની અંદર તમાલપત્ર નાખીશું। ટમાટર એડ કરીશું। હવે આમાં ગ્રેવી એડ કરી દઈશું। તેની અંદર મીઠું, ગરમ મસાલો, લાલ મરચું એડ કરી અને સારી રીતે કૂક કરી લઈશું। તેલ છૂટી ગયું છે, ગ્રેવી કૂક થઈ ગઈ છે। હવે આપણે એમાં પાલકની પ્યુરી એડ કરીશું। એને 2 થી 3 મિનિટ માટે કૂક કરીશું, ઢાંકી દઈશું જેથી છાંટા ના પડે બહાર। હવે આપણે એની અંદર કસૂરી મેથી એડ કરીશું અને પનીર। હવે આપણે એને સર્વ કરીશું। ફ્રાય કરેલું લસણ અને જીરું, હવે એમાં પનીરને છીણી લઈશું। ધાણા, તૈયાર છે આપણું પાલક પનીરનું શાક।